જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. એક નગરમાં એક સાહુકાર અને તેની પત્ની રહેતા હતા. બંને ખૂબ જ સારા સ્વભાવના હતા. તેમને પૈસા, સંપત્તિ અને સુખ સુવિધાઓની કોઈ અછત નહોતી. જો કે આ દંપતી એક વાતથી ખૂબ જ નાખુશ હતા, કારણ કે તેમને કોઈ સંતાન નહોતું. તેમણે ઘણી દવાઓ કરી, વૈદ હકીમોને બતાવ્યું, પરંતુ કોઈ પરિણામ ના મળ્યું. આ બધાથી કંટાળીને સાહુકારે હવે સ્વીકાર્યું હતું કે તેણે પોતાનું આખું જીવન સંતાન વગર જ વિતાવવું પડશે. પરંતુ સાહુકારની પત્નીનું હૃદય માનતું ન હતું કે તે હંમેશા ભગવાનની ભક્તિમાં વ્યસ્ત હતી. તેને લાગ્યું કે ભગવાન એક દિવસ તેની વિનંતી સાંભળશે અને તેનો ખોળો ખુશીઓથી ભરી દેશે. પરંતુ સાહુકાર હંમેશા તેની પત્નીને કહેતો હતો કે હવે તમે કેટલી વાર ભગવાન પાસે પ્રાર્થના કરશો? જો ભગવાન ઈચ્છા છે કે આપણને બાળકનું સુખ ના મળે તો એ હકીકત સ્વીકારી લો. પરંતુ સાહુકારની પત્ની સાહુકારની વાત સાંભળી નહીં. તે દરરોજ સાહુકારના કામ પર ગયા પછી ઘરે એકલી રહેતી. ત્યારે તે ભગવાન પાસે બાળક માટે પ્રાર્થના કરતી અને બાકી રહેલા સમયમાં તેણીએ તેના ઘરમાં આવતા પક્ષીઓને ખોરાક આપ્યો અને તે આખો દિવસ પક્ષીઓને જોયા કરતી હતી. એક વખતની વાત છે. એક દિવસ મેના પક્ષીનું જોડું સાહુકારના ઘર પાસે આવ્યું અને તેમના ઘર પાસેના ઝાડ પર માળો બનાવીને રહેવા લાગ્યા. થોડા દિવસ પછી તેમણે માળામાં એક ઈંડું મૂક્યું. તે મેના પક્ષીનું જોડું રોજ સવારે દાણા ચણવા બહાર જતું રહેતું અને સાંજે માળામાં પરત આવી જતું હતું. એક દિવસની વાત છે. તે મેના પક્ષીનું જોડું બહાર ગયું. આખો દિવસ નીકળી ગયો અને સાંજ પડી ત્યારે તે પોતાના માળા પર પાછા આવ્યા. સાહુકારની પત્ની દરરોજ તેને જોઈ રહેતી હતી. પછી એક દિવસ એવું થયું કે મેના પક્ષીનું જોડું સવારે દાણા ચણવા બહાર ગયું અને સાંજે પરત આવ્યું જ નહીં. આ જોઈને સાહુકારની પત્ની ખૂબ જ ચિંતામાં આવી ગઈ અને તેણે ઘણા દિવસો સુધી મેના પક્ષીના માળામાં પાછા આવવાની રાહ જોઈ. પરંતુ મેના પક્ષીનું જોડું ફરી ક્યારે માળામાં પાછું ન આવ્યું. સાહુકારની પત્નીને ખૂબ જ ચિંતા થવા લાગી કે મેના પક્ષીનું જોડું કેમ ન આવ્યું. તે આખો દિવસ બેસીને ઈંડાને જોયા કરતી હતી, જાણે ઈંડામાં રહેલું બાળક તેનું જ કેમ ના હોય. મેના પક્ષીનું તે ઈંડું ખૂબ જ ઝડપથી વધી રહ્યું હતું, દરરોજ બમણું થઈ રહ્યું હોય. આ જોઈને સાહુકારની પત્ની હવે ડરી ગઈ. પછી એક દિવસ સાહુકારની પત્નીએ જોયું કે ઈંડા ખૂબ જ મોટા થઈ ગયા છે. એક દિવસ ખૂબ જ ઝડપથી પવન ફૂંકાયો, જેના લીધે તે ઈંડું સરકીને ઝાડની નીચે પડી ગયું. અવાજ સાંભળીને સાહુકારની પત્ની ડરથી ઘરની બહાર દોડી આવી અને સાહુકારને બોલાવી લાવી. જ્યારે સાહુકાર અને તેની પત્ની બંને ઈંડા પાસે પહોંચ્યા, જેમ જ સાહુકારે ડરથી ઈંડાને સ્પર્શ કર્યો કે તરત જ ઈંડામાં તિરાડ પડવા લાગી અને ઈંડું ફૂટી ગયું અને તેમાંથી એક ખૂબ જ સુંદર નાની કોમળ છોકરી બહાર આવી. તરત જ શાહુકારની પત્નીએ તે બાળકીને છાતી સાથે લગાવી દીધી, જાણે કે તે પોતાની જ દીકરી હોય. તે છોકરી મેનાની પુત્રી હતી. તેથી શાહુકાર અને તેની પત્નીએ છોકરીનું નામ મેનાવતી રાખ્યું અને તેને પોતાની પુત્રી તરીકે ઉછેરવાનું શરૂ કર્યું. પતિ પત્ની બંનેએ મેનાવતીનો ઉછેર ખૂબ જ સારી રીતે કર્યો હતો. મેનાવતીને જોઈને તેઓ ખૂબ જ ખુશ થયા અને પોતાની જિંદગી સુંદર બની ગઈ હોય એવો અહેસાસ થયો. સમય ખૂબ જ ખુશીથી પસાર થઈ રહ્યો હતો. હવે મેનાવતી મોટી થઈ ગઈ હતી. મેનાવતી મોટી થઈને આજ્ઞાકારી અને ખૂબ જ સુંદર બની ગઈ હતી. તે એટલી સુંદર હતી કે જે કોઈ પણ તેને જોતું તો એને જોતું જ રહી જતું હતું. એક દિવસ મેનાવતી પોતાની સહેલીઓ સાથે મેળો જોવા ગઈ હતી. સંયોગથી
તે રાજ્યના રાજા પણ મેળામાં હાજર હતા. જેવી જ રાજાની નજર મેનાવતી પર પડી તે તેની સુંદરતાથી મોહિત થઈ ગયા અને તરત જ તેના સેનાપતિને આદેશ આપ્યો કે આ સુંદર છોકરી કોણ છે અને તેના માતા પિતા કોણ છે તે શોધી લાવો. પછી સેનાપતિએ તરત જ છોકરી વિશેની બધી માહિતી એકઠી કરી અને રાજાને જાણ કરી. પછી બીજા દિવસે રાજાએ શાહુકારને તેની પુત્રી મેનાવતી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મોકલ્યો. શાહુકાર તરત જ તેની પુત્રી મેનાવતીના લગ્ન રાજા સાથે કરવા સંમત થઈ ગયો. એક રાજા સાથે પોતાની દીકરીના લગ્ન નક્કી થયા બાદ શાહુકાર ખૂબ જ ખુશ થઈ ગયો અને તેની પત્ની પાસે ગયો અને કહ્યું, હે પ્રિયે, આપણી દીકરી મેનાવતીના ભાગ ખુલી ગયા છે. રાજા સાહેબ આપણી દીકરી મેનાવતી સાથે લગ્ન કરવા માંગે છે. આ સાંભળીને શાહુકારની પત્ની આનંદથી ઉછળી પડી અને પતિ પત્ની બંને ખૂબ જ ખુશ થયા. ત્યારબાદ ખૂબ જ ધામધૂમથી અને ખુશીથી મેનાવતીએ રાજા સાથે લગ્ન કર્યા. રાજાને પહેલેથી જ એક રાણી હતી અને હવે મેનાવતી રાજાની બીજી રાણી તરીકે મહેલમાં આવી. મહેલમાં આવતા જ રાણી મેનાવતીનું ખૂબ જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આખો મહેલ મેના રાણીની સુંદરતાની ચર્ચા કરવા લાગ્યો. મહેલમાં દરેક જગ્યાએ એવી ચર્ચા ચાલી રહી હતી કે નાની રાણી મોટી રાણી કરતાં વધુ સુંદર છે. આ બધું સાંભળીને મોટી રાણીને મેનાવતીથી ઈર્ષા થવા લાગી. હવે રાજા હંમેશા મેનાવતીની આસપાસ જ રહેતો. રાજદરબારનું કામ હોય અથવા રાજ્યને લાગતા કોઈ પણ નિર્ણય લેવાના હોય, હવે રાજા હંમેશા મેનાવતીની સલાહ લેતા હતા. આ બધું જોઈને મોટી રાણી નાની રાણી મેનાવતીથી વધુ ઈર્ષા કરવા લાગી અને હવે તે મેનાવતીને કાયમ માટે મહેલમાંથી દૂર કરવા માંગતી હતી. આ વિચારીને એક દિવસ મોટી રાણી મેનાવતી પાસે જાય છે અને કહે છે, હે મેના સુંદરી, તમે અમારા જેવા માણસના પેટમાંથી નથી જન્મ્યા. તમે કોઈ જાદુની જેમ ઈંડામાંથી બહાર આવ્યા છો, તેથી તમારું જીવન સરળ છે. મેનાવતીએ કહ્યું કે જેમ બધા મનુષ્યનો જીવ તેમના હૃદયમાં હોય છે એ જ રીતે મારો જીવ પણ મારા હૃદયમાં છે. તો મોટી રાણીએ કહ્યું, જુઓ મેના સુંદરી, હું તમારી બહેન જેવી છું. હું ખરેખર જાણવા માંગુ છું કે તમારો જીવ શેમાં છે. મોટી રાણી કહે છે, મેના સુંદરી, જુઓ, તમે હવે રાણી બની ગયા છો અને રાજવી પરિવારના જીવને હંમેશા ખતરો રહે છે. હું એ જાણવા માંગુ છું કે તમારો જીવ શેમાં છે, કેમ કે હવે તમે રાણી બની ગયા છો અને રાણીને ઘણા દુશ્મનો હોય છે. તેથી જો મને ખબર હોય કે તમારો જીવ ક્યાં છે તો મુશ્કેલના સમયે હું તમારી રક્ષા કરી શકું છું. રાણી મેનાવતી ખૂબ જ ભોળી હતી, તેથી તેણે મોટી રાણીને બધી વાત જણાવી. મેના સુંદરીએ મોટી રાણીને કહ્યું કે મારા ઘરના આંગણામાં એક કૂવો છે અને તે કૂવામાં એક લાકડાનો ડબ્બો છે. તે લાકડાના ડબ્બામાં એક નાની પેટી છે અને તે પેટીમાં મોતીની ચમકતી માળા છે અને તે માળામાં મારો જીવ છે. બધું જાણીને મોટી રાણીએ મેનાવતીને કહ્યું, મેના સુંદરી, તો તમારો જીવ ખૂબ જ સુરક્ષિત જગ્યાએ છે, પરંતુ સાવચેત રહો. આપણી રાણીઓના ઘણા દુશ્મનો હોય છે. જીવન માટે હંમેશા ખતરો રહે છે. આમ કહીને મોટી રાણી ત્યાંથી ચાલી ગઈ અને મેનાવતી શાંતિથી બેસીને મોટી રાણીના કહેલા શબ્દો વિશે વિચારી રહી હતી. ત્યારે જ રાજા ત્યાં આવ્યો અને મેનાવતીને કહ્યું, હે મેના રાણી, તમે કયા વિચારોમાં ખોવાઈ ગયા છો? કૃપા કરીને મને પણ જણાવો. પછી મેનાવતીએ કહ્યું, સાહેબ, જો હું મરી જાઉં તો મને સળગાવી ન દેતા. રાજાએ તરત જ કહ્યું, આ અપશકુની વાત શા માટે કરી રહ્યા છો?
મેના સુંદરીએ પછી રાજાને કહ્યું, મહારાજ, એક દિવસ તો બધાને મરવું પડશે, પણ આજે હું તમને મારી બધી વાતો કહેવા માંગુ છું. પછી મેનાવતીએ કહ્યું કે મારા સ્વામી, જ્યારે હું મરી જાઉં ત્યારે મારા શરીરને બાળી નાખતા નહીં. તેના બદલે એક મહેલ બનાવજો અને મારા શરીરને તેના આંગણામાં મૂકજો અને તેની આસપાસ ઊંચી દિવાલો બનાવજો, જેથી કોઈ પણ મહેલની અંદર પ્રવેશી ના શકે. અને હા, રાજમહેલની અંદર એક બગીચો પણ બનાવજો તથા ખાવા પીવાની બધી સામગ્રી મુકાવી દેજો. પછી રાજાએ મેનાવતીને કહ્યું, બસ હવે શાંત થઈ જા. મેના સુંદરી, જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી કોઈ તને મારી શકે નહીં અને હું હંમેશા તારી સાથે રહીશ. આટલું કહીને રાજાએ મેનાવતીને આલિંગન આપ્યું. તો રાજાએ જોયું કે મેનાવતીને તાવ આવી રહ્યો છે. રાજાએ તરત જ રાજવૈદ્યને બોલાવીને રાણી મેનાવતીની સારવાર કરવાનું કહ્યું. રાજવૈદ્ય મેના રાણીની સારવાર કરી. ત્યારબાદ તે રાજા પાસે ગયા અને કહ્યું, મહારાજ, રાણી મેનાવતી માતા બનવા જઈ રહી છે. તે સારા સમાચાર સાંભળીને રાજા ખૂબ જ ખુશ થઈ જાય છે. આ રાજાનું પહેલું સંતાન હતું, કારણ કે રાજાની પહેલી રાણીને હજી સંતાન નહોતું થયું. રાજા ખૂબ ખુશ હતો અને હવે તે મેના સુંદરીને વધુ પ્રેમ કરવા લાગ્યો. આ જોઈને મોટી રાણી હવે તો વધુ ઉશ્કેરાઈ ગઈ અને હવે તે શક્ય તેટલી વહેલી તકે મેનાવતીને મહેલમાંથી બહાર કાઢવા માંગતી હતી. પછી મોટી રાણીએ તેની દાસીને કહ્યું, તરત જ ગોતાખોર બોલાવો. દાસી ગોતાખોરને મોટી રાણી પાસે લાવી. પછી મોટી રાણીએ ગોતાખોરને કહ્યું કે તમે તરત જ મેના સુંદરીના ઘરે જાઓ અને જ્યારે તેના માતા પિતા ઘરે ન હોય ત્યારે તમે તક મેળવીને તેના ઘરમાં જતા રહેજો. ત્યારબાદ ઘરના આંગણામાં એક કૂવો છે અને તે કૂવામાં એક લાકડાનો ડબ્બો છે અને તે ડબ્બામાં એક નાની પેટી છે. તે પેટી બહાર કાઢો અને મારી પાસે લાવો. પછી હું તમને ખૂબ જ મોંઘું ઇનામ આપીશ. પરંતુ ધ્યાનમાં રાખજો કે જો તમે આ કાર્યમાં નિષ્ફળ જશો અથવા તો કોઈને ખબર પડશે તો હું તમને મારી નાખીશ. રાણીના આદેશ પર ગોતાખોર તરત જ મેના સુંદરીના પિયરમાં ગયો અને તક મળતાની સાથે જ ગોતાખોરે ઘરના આંગણામાં રહેલા કૂવામાંથી એક લાકડાનું બોક્સ કાઢ્યું અને તેમાં રહેલી નાની પેટી બહાર કાઢી. લાકડાની નાની પેટી બહાર આવતા જ મેના સુંદરીની તબિયત બગડી ગઈ. ગોતાખોર નાની પેટી સાથે મહેલમાં આવ્યા અને તેણે તેને મોટી રાણીને આપી દીધી. મોટી રાણીએ હવે તે પેટીમાંથી મોતીની માળા કાઢી અને તેને ગળામાં પહેરીને મોઢેથી હસવા લાગી, કારણ કે હવે મેના સુંદરીનું જીવન તેના હાથમાં હતું. મોટી રાણીએ માળા પહેરતા જ મેનાવતી બેભાન થઈ ગઈ. રાજાએ તરત જ રાજવૈદ્યને બોલાવ્યા અને મેનાવતીને જોયા પછી રાજવૈદ્યે રાજાને કહ્યું, હે મહારાજ, રાણી મેનાવતી હવે આ દુનિયામાં નથી, તે મરી ગઈ છે. રાજા ખૂબ જ દુઃખી થઈ ગયો અને રડવા લાગ્યો. આખું રાજ્ય રાણી મેનાવતીના મૃત્યુથી શોકમાં ડૂબી ગયું. થોડા સમય પછી રાજાના મંત્રી રાજા પાસે આવ્યા અને રાજાને કહ્યું કે મહારાજ, નાની રાણી મેનાવતીના અંતિમ સંસ્કારનો સમય આવી ગયો છે. હવે નાની રાણી મેનાવતીના મૃતદેહને બાળવા માટે લઈ જવો પડશે. પછી રાજાએ મંત્રીને કહ્યું, ના, અમે મેના સુંદરીના શરીરને બાળશું નહીં. શહેરની બહાર બીજો મહેલ બનાવો અને રાણી મેનાવતીને તેના આંગણામાં સિંહાસન સાથે મૂકો અને તે મહેલની ફરતે ઊંચી દિવાલો બાંધી દો, જેથી કોઈ અંદર પ્રવેશ ન કરી શકે. તેમજ મહેલમાં ઘણું ભોજન તથા બધી સુખ સુવિધાની વ્યવસ્થા કરવામાં આવે. આ અમારી મેના સુંદરીની છેલ્લી ઈચ્છા હતી.
રાજાના શબ્દો સાંભળીને મંત્રીને નવાઈ લાગી, પરંતુ તેણે રાજાની આજ્ઞાનું પાલન કરવું પડ્યું અને શહેરની બહાર મેના સુંદરીનો એક વિશાળ મહેલ બાંધવામાં આવ્યો. તેની આસપાસ ઊંચી દિવાલો બંધાવી. તે મહેલના આંગણામાં મેના સુંદરીને સિંહાસન સાથે રાખવામાં આવી. ઉપરાંત મહેલમાં ઘણા બધા ખાદ્ય પદાર્થો અને આરામદાયક વસ્તુઓ રાખવામાં આવી હતી. મોટી રાણી મેના સુંદરીના અવસાનથી ખૂબ જ ખુશ હતી અને રાજા મેના સુંદરીના અવસાનથી ખૂબ જ દુઃખી હતા. એક દિવસ રાજાને આશ્ચર્ય થયું કે મેના સુંદરીએ તેના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાની કેમ ના પાડી હતી. શું તે ફરીથી જીવંત થશે? પરંતુ રાજા ફરીથી વિચારે છે કે મૃત ક્યારેય પાછા નહીં આવે. રાજા મેના સુંદરીની યાદમાં તેઓ દરરોજ મેના સુંદરીના મહેલની આસપાસ ફરતા હતા. એક દિવસ રાજાએ મહેલની અંદરથી એક બાળકના રડવાનો અવાજ સાંભળ્યો અને આશ્ચર્ય થયું કે તે બાળક ક્યાંથી આવ્યું હશે. રાજાએ બાળકને જોવા માટે મહેલમાં પ્રવેશ કર્યો. પછી રાજાએ આંગણામાં સિંહાસન પર પડેલો મેનાવતીનો મૃતદેહ જોયો અને તેની બાજુમાં એક નાનું બાળક રડતું હતું. રાજાએ બાળકને પોતાના ખોળામાં લેતા જ બાળક શાંત થઈ ગયું અને રાજાના ખોળામાં થોડો સમય રમ્યા પછી બાળક ઊંઘી ગયું. પછી રાજાએ બાળકને મેનાવતીની બાજુમાં સુવડાવી દીધો અને મહેલમાંથી બહાર નીકળી ગયો. બીજા દિવસે રાજા ફરીથી બાળકને જોવા માટે મેનાવતીના મહેલમાં પ્રવેશ્યા. રાજાએ બાળકને મહેલના આંગણામાં રમતા જોયું. રાજાએ બાળકને પોતાના ખોળામાં લીધું અને રાજાના ખોળામાં થોડો સમય રમ્યા પછી બાળક તેના ખોળામાં જ સૂઈ ગયું. ત્યારબાદ રાજાએ બાળકને મેનાવતીની બાજુમાં સુવડાવી દીધો અને મહેલમાંથી બહાર નીકળી ગયો. તેવી જ રીતે રાજા હવે દરરોજ બાળકને મળવા માટે મેનાવતીના મહેલમાં જવા લાગ્યા અને બાળક માટે ઘણા રમકડાં અને ખાદ્ય પદાર્થો લઈ જતા હતા. થોડા સમય માટે બાળક સાથે રમ્યા બાદ તે મેનાવતીની બાજુમાં બાળકને સુવડાવીને મહેલમાંથી પરત આવતો હતો. ધીમે ધીમે સમય આ રીતે પસાર થતો ગયો અને હવે બાળક બોલવા લાગ્યું હતું. હવે તે મોટો થઈ ગયો હતો અને બધું સમજવા લાગ્યો હતો. એક દિવસ રાજાએ બાળકને પૂછ્યું, દીકરા, તારી માતા ક્યાં છે? જ્યારે રાજાએ આ સાંભળ્યું ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો અને સમજાયું કે બાળક મેના સુંદરીનો પુત્ર છે. પછી રાજાએ બાળકને પૂછ્યું, દીકરા, તને દરરોજ કોણ ખવડાવે છે? અને છોકરાએ રાજાને કહ્યું, મારી માતા મેના રાણી. પછી બાળક બોલ્યું, મારી માતા દરરોજ રાત્રે જાગી જાય છે અને મને ખૂબ પ્રેમ કરે છે, મને ખવડાવે છે અને સવારે મારી માતા ફરીથી સૂઈ જાય છે. રાજાએ ફરીથી બાળકને કહ્યું, દીકરા, આજની રાતે જ્યારે તારી માં જાગી જાય ત્યારે તારે તેને એક સવાલ પૂછવાનો છે કે માં, તું આખો દિવસ કેમ સૂઈ જાય છે અને રાત્રે કેમ જાગી જાય છે? તે શા માટે રાત્રે જાગી જાય છે અને પછી દિવસે સૂઈ જાય છે? બાળક રમતી વખતે રાજાના ખોળામાં સૂઈ ગયું. રાજાએ ફરીથી બાળકને મેના સુંદરીની બાજુમાં સુવડાવી દીધો અને મહેલમાંથી બહાર નીકળી ગયો. જ્યારે મેના સુંદરી રાત્રે જાગી અને તેના બાળકને ખવડાવવાનું શરૂ કર્યું ત્યારે બાળકે મેના સુંદરીને કહ્યું, માં, મારું પેટ ભરાઈ ગયું છે, મને ભૂખ નથી. પછી મેના સુંદરી બાળકને કહે છે, દીકરા, આજકાલ તું બરાબર ખાતો નથી. બાળક કહે છે કે મેં ખાધું છે. મેના સુંદરી આશ્ચર્યચકિત થાય છે અને તેના પુત્રને પૂછે છે, દીકરા, તને રોજ કોણ ખવડાવે છે? પછી બાળક મેના સુંદરીને કહે છે, માતા, અહીં દરરોજ રાજા સાહેબ આવે છે. જુઓ, આ બધા રમકડાં રાજા સાહેબ લાવ્યા છે. તેઓ મારી સાથે ખૂબ રમે છે, મને ખવડાવે છે, મને ખૂબ જ પ્રેમ કરે છે અને પછી હું તેમના ખોળામાં સૂઈ જાઉં છું.
પછી બાળક મેના સુંદરીને કહે છે, માં, રાજા સાહેબ એક પ્રશ્ન પૂછી રહ્યા હતા કે તેની માતા દિવસ દરમિયાન શા માટે સૂઈ જાય છે અને રાત્રે કેમ જાગી જાય છે. મેના સુંદરી સમજી ગઈ કે રાજા સાહેબ હવે આખું રહસ્ય જાણવા માંગે છે અને તેણે વિચાર્યું કે રાજાને બધું સત્ય કહેવાનો આ યોગ્ય સમય છે. ત્યારે મેના સુંદરીએ બાળકને કહ્યું, પુત્ર, હવે જ્યારે રાજા આવશે ત્યારે તેને કહેજે કે મારી માતાનો જીવ એક મોતીની માળામાં છે, જે મોટી રાણીના ગળામાં છે, જે તેમને ચતુરાઈથી મેળવી લીધી છે. જ્યારે તે મોટી રાણી સવારે માળા પહેરે છે ત્યારે હું મરી જાઉં છું અને રાત્રે માળા ઉતારી દે છે એટલે હું જાગી જાઉં છું. બાળકે મેનાવતીને કહ્યું, ઠીક છે માં, રાજા સાહેબ જ્યારે ફરીથી આવશે ત્યારે હું તેમને બધું કહીશ. બીજા દિવસે જ્યારે રાજા બાળકને મળવા આવે છે ત્યારે બાળક રાજાને તેની માતા વિશેનું તમામ સત્ય જણાવે છે. રાજા સમજી ગયો કે મોટી રાણી મેના સુંદરીથી કેટલી ઈર્ષ્યા કરે છે, જેના કારણે તે મેના સુંદરીને મારવા માંગતી હતી. અને આજે મેના સુંદરીની આ સ્થિતિ ફક્ત મોટી રાણીને કારણે જ છે. અને રાજાએ હવે વિચાર્યું કે તે આ ગુના માટે મોટી રાણીને ચોક્કસ સજા કરશે. પરંતુ તે પહેલાં તે મોટી રાણી પાસેથી હાર લેવાનું ખૂબ જ જરૂરી હતું. અને હવે રાજાએ મોટી રાણી પાસેથી માળા લેવાનું આયોજન કરવાનું શરૂ કર્યું. એક દિવસ રાજા મોટી રાણી પાસે ગયો અને કહ્યું, મહારાણી, તમે તમારા ગળામાં મોતીની આટલી ભારે માળા કેમ પહેરો છો? તમને તકલીફ થશે. તમે આ માળા ગળામાંથી કાઢી મૂકો. ત્યારે મોટી રાણી રાજાને કહે છે, ના રાજા સાહેબ, આ મારી માતાની છેલ્લી નિશાની છે, તેથી જ હું તેને મારા ગળામાંથી કાઢી શકતી નથી. હવે રાજા સમજી ગયો કે મોટી રાણી પાસેથી માળા પાછી લેવી આટલી સરળ નથી. બીજા દિવસે રાજા ફરીથી મોટી રાણી પાસે જાય છે અને રાણીને કહે છે કે, રાણી, મારા પ્રિય મિત્રનું નાનું સંતાન છે, પરંતુ તે બાળકની માતા હવે આ દુનિયામાં નથી અને મારા મિત્રને તે નાના બાળકને ઉછેરવામાં મુશ્કેલી આવી રહે છે અને હું તેને મદદ કરવા માગું છું. રાણી સાહેબા, જો તમે ઈચ્છો તો શું હું તે નાના બાળકને અહીં લાવી શકું? અને શું તમે થોડા દિવસો માટે તે નાના બાળકની સંભાળ રાખી શકશો? પછી મોટી રાણી રાજાને કહે છે, હા મહારાજ, તમારે તે બાળકને મારી પાસે લાવવું જોઈએ. આપણો કોઈ સંતાન નથી. હું થોડા દિવસો માટે તે બાળકની સંભાળ રાખીશ. મને ખૂબ ગમશે. બીજા દિવસે જ્યારે રાજા મેનાવતીના બાળકને મળવા જાય છે ત્યારે તે તેને આખી યોજના સમજાવે છે કે જેમ જ મોટી રાણી તમને તેના ખોળામાં ઉપાડશે ત્યારે તમે મોટી રાણીના ગળામાં મોતીની માળા પકડી રાખજો અને મોટેથી રડવા લાગજો અને કહેજો કે મારે થોડા સમય માટે આ માળા સાથે રમવું છે. અને જ્યાં સુધી મોટી રાણી તેના ગળામાંથી મોતીની માળા કાઢીને તમને ના આપે ત્યાં સુધી મોટેથી રડવું પડશે. છોકરાએ માથું હલાવીને કહ્યું, હા હા મહારાજ, હું બધું સમજી ગયો. હવે રાજા બાળકને પોતાની સાથે મહેલમાં લઈ જાય છે. પછી મહેલમાં દરેક વ્યક્તિ તેને ખૂબ જ પ્રેમ કરવા લાગે છે. થોડા સમય પછી મોટી રાણી પણ ત્યાં આવે છે અને બાળકને પોતાના ખોળામાં લઈ લે છે. જેમ જ તે મોટી રાણીના ખોળામાં જાય છે તે તરત જ તેના ગળામાં મોતીની માળા પકડી રાખે છે અને મોટેથી રડવા લાગે છે અને કહે છે કે મારે મોતીની આ માળા સાથે રમવું છે, હું તેની સાથે જ રમીશ. પછી મોટી રાણી કહે છે કે ના દીકરા, આ કોઈ રમકડું નથી, હું તમારા માટે બીજા રમકડા લાવીશ. અને મોટી રાણી નોકરોને બાળક માટે બીજા ઘણા રમકડા મંગાવવા કહે છે, પણ બાળક એ જ માળા સાથે રમવા માટે રડવા લાગે છે
અને જમીન પર બેસીને આળોટવા લાગે છે. શાહી મહેલના બધા લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા અને બધા બાળકને લલચાવવામાં અને ચૂપ કરવામાં વ્યસ્ત હતા. પરંતુ બાળક માળા માટે રડી રહ્યું હતું. એવું લાગતું હતું કે જાણે માળા ન મળે તો તેનો જીવ રડતા રડતા નીકળી જશે. તેથી યોજના પ્રમાણે રાજા ત્યાં આવે છે અને રાણીને કહેવાનું શરૂ કરે છે, રાણી, તમે આ બાળક જેવું કૃત્ય શું કરી રહ્યા છો? તમે આ રાજ્યની રાણી છો અને એક નાની મોતીની માળા માટે તમે પણ બાળકોની જેમ આગ્રહ કરી રહ્યા છો. જો આ બાળકને કંઈક થાય તો હું વિચાર કરીશ નહીં. લોકો શું કહેશે? રાજ્યમાં તમારું સન્માન શું હશે? અને હવે મોટી રાણી વિચાર કરી રહી હતી કે જો બાળકને કંઈક થશે તો રાજ્યમાં તેની પ્રતિષ્ઠા ખતમ થઈ જશે. પછી રાણીએ વિચાર્યું કે હું બાળકને થોડા સમય માટે આ ગળાનો હાર રમવા માટે આપી દઈશ. જ્યારે બાળકનું હૃદય આ ગળાનો હારથી ભરાઈ જશે તો હું તરત જ તેને લઈ જઈશ. અને મોટી રાણી તેના ગળામાંથી મોતીની માળા કાઢીને બાળકને આપી દે છે. હાથમાં માળા પકડીને બાળક આંગણામાં રમવા લાગ્યું. થોડા સમય માટે મણકાની માળા સાથે રમ્યા પછી બાળક ગુપ્ત રીતે માળા લાવ્યું અને તેને રાજાને આપી દીધી. રાજા તરત જ મોતીની માળા લઈને મેનાવતીના મહેલમાં આવે છે અને તેને તેના ગળામાં પહેરાવે છે. જેમ જ તે માળા પહેરે છે, મેનાવતી જાગી જાય છે અને રાજા તરત જ મેનાવતીને ભેટી પડે છે. મેના સુંદરી રાજાને બધું કહે છે કે રાજા સાહેબ, તે નાનું બાળક તમારો પુત્ર છે. રાજા મેનાવતીને કહે છે, મેના સુંદરી, હું આખું સત્ય જાણું છું. મોટી રાણીએ તમારી સાથે ઘણું ખોટું કર્યું છે અને તેણીને તેના કૃત્ય માટે ચોક્કસપણે સજા કરવામાં આવશે. જ્યારે સમય આવશે ત્યારે હું તમને મહેલમાં પાછો લઈ જઈશ. પછી રાજા બાળકને મહેલમાંથી લાવે છે અને તેને મેનાવતીને સોંપી દે છે. પછી તેના મહેલમાં પાછો જાય છે. જ્યારે મોટી રાણી રાજાને મહેલમાં આવતા જુએ છે પછી તે રાજાને પૂછે છે કે મહારાજ, શું તમે મારી માળા સાથે રમી રહેલા નાના બાળકને જોયું છે? પરંતુ તમે આટલા લાંબા સમય સુધી ક્યાં ગયા હતા? મેં વિચાર્યું કે બાળક પણ તમારી સાથે હશે. હવે જ્યારે બાળક તમારી સાથે પણ નથી તો પછી ખબર નથી કે તે ફરીથી ક્યાં ગયું. પછી રાજા રાણીને કહે છે, મહારાણી, જ્યારે સાંભળ્યું કે અમારા પર દુશ્મનો હુમલો કરવાના છે અને તમારા જીવને ખતરો છે ત્યારે રાણી ડરી જાય છે અને રાજાને કહે છે, મહારાજ, મને બચાવો. તો રાજા કહે છે કે મહારાણી, મેં તમને છુપાવવા માટે એક ભોંયરું તૈયાર કર્યું છે અને તેમાં તમારી બધી સગવડો રાખી છે. તમે થોડા દિવસો માટે ત્યાં છુપાયેલા રહો. પછી મોટી રાણી કહે છે કે હા મહારાજ, જ્યાં સુધી તમે કહો ત્યાં સુધી હું એક જ ભોંયરામાં રહીશ. રાજા મોટી રાણીને ભોંયરામાં લઈ જાય છે અને તેને તાળું મારે છે. અને પછી રાજા મોટી રાણીને આખું સત્ય જણાવે છે અને કહે છે કે તમે મેના સુંદરી સાથે જે કર્યું તેના માટે તમને સજા કરવામાં આવી છે. હવેથી તમે આ જ કેદખાનામાં રહેશો. આ જ તમારી સજા છે. ત્યાં તો મોટી રાણી રડવાનું શરૂ કરે છે અને રાજાની માફી માંગે છે અને કહે છે કે તે ફરી ક્યારેય આવું નહીં કરે. પરંતુ રાજાએ તેની વાત ન સાંભળી. રાજા ત્યાંથી નીકળે છે અને પછી મેનાવતીના મહેલમાં જાય છે. ત્યારબાદ મેના સુંદરી અને તેના પુત્રને રથ પર બેસાડીને ધામધૂમથી મહેલમાં પાછા લાવે છે. મેના સુંદરી અને તેના બાળકનું મહેલમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને હવે રાજા મેના સુંદરીને મુખ્ય રાણીનો ખિતાબ આપે છે. અને હવે રાજા અને રાણી તેમના બાળક સાથે મહેલમાં ખુશીથી રહેવા લાગ્યા. મિત્રો, કથા વાર્તા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું
કે તમને આ કથા વાર્તા પસંદ આવી હશે. જો તમને આ કથા વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.